તેથી શ્રીહરિનું અને સંતોનું હરિભક્તોના રક્ષણ માટે રાત્રિ દિવસ વિચરણ છે, ગામે ગામ. શ્રીહરિ પાડાઓની સાથે રાતે પૂરની બહાર આવ્યા, ત્યાં કૂતરા ભસવા લાગ્યા. લ્યો, રાત નથી, આવો 1:30-2 વાગે કૂતરા મંડ્યા ભસવા. એને સાંભળીને શિયાળિયા હતા એ મન્યા બોલવા. શ્રીજી મહારાજ પાર્ષદોને કહે, અમે નાની ઉંમરમાં 7-8 વર્ષ સુધી વનમાં ફર્યા. કે વનમાં ફર્યા તો જંગલમાં ભયંકર હાથીઓ ને સિંહ ને એના ભેગા ફરતા, પણ અમને બીક નથી લાગતી જરાય. આજે જેમ કૂતરા ભસે ને શિયાળિયા બોલેરા ને એમ અમને બીક નથી લાગતી જરાય. કે 7-8 વર્ષ સુધી ફર્યા અમે ઘોર જંગલમાં. જોબન બગી કે મહારાજ તમને શેની બીક લાગે? તમે ભગવાન છો? ભગવાનને કઈ ભય લાગે ખરો? તમે તો સાક્ષાત ભગવાન. અનંત કોટી બ્રહ્માંડના પ્રાણી માત્ર, દેવ અદેવ, ભૂત, મનુષ્ય, પશુ, પક્ષી, જીવ જંતુ જે કાંઈ કયો એ તમારે વશ છે બધા. તમે ધારો એમ થાય એવો અમને તમારો નિશ્ચય પાકો છે. જોબન પગી કહો મહારાજને. મહારાજ કે પણ ક્યાંથી શીખ્યા આવો પાકો નિશ્ચય? જોબન બગી કે મહારાજ રામદાસ સ્વામી અમને અહીં રહીને નિશ્ચય કરાવ્યો છે. અને સ્વામીની વાત એવી છે કે જે બોલે એ મનાઈ જાય, તેમનું વર્તન પણ સૌને બહુ પ્રીતિ ઉપજાવે એવું રામદાસ સ્વામીનું. તેમની વચન સિદ્ધિ જોઈને અમે એને પૂછ્યું સ્વામીને એકવાર, તો સ્વામી આવી સિદ્ધિ તમને ક્યારે મળી, ક્યારે સિદ્ધિને પામ્યા? ત્યારે રામદાસ સ્વામી કીધું કે આત્માનંદ મુનિ અને રામાનંદ મુનિની સેવાના પ્રતાપથી મને આ સિદ્ધિ મળી. અને હવે તો આ સહજાનંદ સ્વામી સાક્ષાત મળ્યા, એની કૃપાથી તો બધું થાય છે, જે ધારીએ એ બધું થાય છે. તેમની પાસેથી અમને તમારી પ્રતીતિ આવી છે. જબન પગી કે મહારાજ હવે તો ગમે તેમ કરો પણ છૂટે એમ નથી અમારી તમારી વિશે પ્રતીતિ. છોડાવી પણ છૂટે એવી નથી. તમે ફાવે એવા ચરિત્ર કરો, ગમે તેવા ચરિત્ર કરો, પણ અમારો નિશ્ચય ન મટે હવે. એવો પાકો થઈ ગયો, દ્રઢ. કદાચ અમારામાં કાંઈક દોષ હોય અને અમને તમે સત્સંગમાંથી વિમુખ કરી નાખો, છતાં પણ અમે તમારો દ્વેષ રાખી શકીએ નહીં, તમારો અમને અભાવ નહીં આવે. તમે અને તમારા સંતો અને તમારા ભક્તો, તમારા સંબંધિત સદાય નિર્દોષ છે. અમારા દોષનો તો પાર નથી પ્રભુ. વાત જવા દો અમારી બધી. તમે કદાચ એમ કહો કે ઘર છોડી દો તો અમારેથી છૂટે નહીં. જોબન પગીઓ, જોબન પગી કે પ્રભુ અમારેથી ઘર છૂટે નહીં કદાચ, પણ તમારો દોષ અમને નહીં આવે. તમે કયો એ સહન બધું કરીએ. સંતો ગમે તેમ અમને કે, ગમે તેમ કરે, એના તરફથી અમને જરાય પણ દુઃખ લાગતું પણ નથી. કારણ કે સંતો છે એ જીવના સાચા સગા છે, એમ અમે જાણીને પ્રીત કરી છે. કારણ કે એમને અમારા તરફથી કોઈ પણ સ્વાર્થ નથી. અને સંતો છે એ કેવી રીતે વર્તે છે. એક ઘર બારી ન પીડત કોઈ, ભ્રમર વૃત્તિ કર ફિરત હે સોઈ. ભ્રમર ફૂલ કુના દુબત કે હા, સુગંધી માત્ર લેવત હી તે હા. સંત કો બરતન કહાવત તે તો, देखत भाव ही उपजत जेतो. लोभन देखाव कुरीता, तेही करी के उपजत अति प्रीता. સંતો આવે છે અમારે અહીંયા કને બ્રહ્મર વૃત્તિથી રહે છે. બ્રહ્મર વૃત્તિથી એક હરિભગત માટે ભાર નહીં, ઘરોઘર માગી આવે થોડું થોડું અન્ન અને પછી જમે. ઘર બારીને પીડ્યા વિના ઘેર ઘેરથી માગી લાવે છે. કોઈ જાતનો લોભ નથી રાખતા. નારદ સંકાદિક જેવા આગળ થઈ ગયેલા સાંભળ્યા છે અમે. કપિલ, દત્તાત્રેય, શંકર સ્વામી, રામાનુજ, ઋષભદેવજી, જડભરત,
દક્ષના 11,000 બધા પુત્રો, એ બધા લોભ કામને તજીને મહાન થઈ ગયા. બધા મોટા મોટા સાધુઓ કાને સાંભળ્યા છે પણ દીઠા નથી. પણ મહારાજ તમે આ સંતની વાર્તા પરથી નજરે દેખાડ્યા છે કે જગતમાં ધન નારી અને વ્યસનમાં પ્રીતિવાળા ત્યાગીઓ છે. કોઈ ધન નારી તજે પણ વ્યસન તજી શકે નહીં. જગતના સાધુઓમાં કોઈ ત્રણે તજે તો નારી સાથે ચાલવાનો બાદ ગણતા ન હોય. કેટલાક વૃદ્ધ યોગી પરમહંસ સંન્યાસી ખાખી અતીત વગેરે સ્ત્રીઓને સેવામાં રાખે છે મહારાજ. હરિભક્તો કે જોબન બગી વગેરે તેમાં કોઈનો દોષ જોતા નથી. એ કે કળિયુગમાં આવા દોષ કાંઈ લાગતા નથી. કેમ કે પાછું વાતો એવી કરે કળિયુગમાં બધું હાલે. અને એવાને કોઈક દૂષિત દેખે તો એને પાપ લાગે છે. આમેથી આવું કહે છે, આવું કરો છો તમને પાપ લાગશે. એવું બોલનારાને પણ પાપ લાગે એવું એ લોકો કહે છે. ત્યારે શ્રીજી મહારાજ કહે એવો શાસ્ત્રનો મત નથી હો. શાસ્ત્રથી શસ્ત્રથી મરવું અથવા અગ્નિમાં બળવું તેનાથી પણ ધર્મ પાળવો એ કઠણ છે, સમજાય ને. એટલા માટે આ બધી માથાકૂટ થાય કળિયુગમાં. મોટા પુરુષો થઈ ગયા તેમણે શ્રીહરિને પ્રસન્ન કરવા માટે ધર્મ પાલન કરી અને બધું સહન કર્યું છે. જેના ઘેર કલ્પ વૃક્ષ હતા છતાં પણ તપમાં રુચિ રાખતા, એને કાંઈ જરૂર નથી છતાં તપસ્યા કરતા. તો મહારાજ કે જેવો જુગ હોય તેવો ધર્મ રહે છે. ચાતુર્માસમાં જ્યાં અન્ન વાવે ત્યાં પાકે. શિયાળામાં પછી એવું ન પાકે. ઉનાળામાં તો કોઈક જ ઠેકાણે થાય. તો જે કાળમાં સમર્થ પુરુષ પ્રગટ થાય ત્યારે સમગ્ર પ્રજામાં તપ અને ધર્મનું પ્રવર્તન કરે છે સમર્થ પુરુષો. રાજાઓ અને ગુરુઓ જેટલા નીતિમાં દ્રઢ રહે તેટલા જ તે વૃદ્ધિ પામે છે, નહીં તો સ્થાન ભ્રષ્ટ થાય છે. એવી વાત કરતા કરતા જેટલા સંઘો આવીને ઉતર્યા હતા ને બધાની છાની ખબર રખાવી મહારાજો. બધાની બધે આંટો મારી આવ્યા. પછી કાઠી પાર્ષદોને કહે તમે અમારી સાથે પ્રીતિ કરી અને અનીતિ છોડી દીધી છે, તેથી તમારો ઉદ્ધાર કરવા તમને સાથે રાખીએ. મહારાજ કે ભેગા ભેગા હાલો. બીજું મહારાજ કે તમારું કાંઈ પ્રયોજન નથી અમને. સત્સંગના પ્રતાપે તમે અનીતિ છોડી છે એટલા માટે તમે અમને ગમો છો. એમ શ્રીજી મહારાજ પગીઓને પ્રસન્ન કરી અને પછી ઉતારે આવ્યા અને પલંગ ઉપર આવી અને પ્રભુ પોઢી ગયા. સવારનો સમય થયો, સંતો જાગ્યા, નારાયણ ધૂન કરવા લાગ્યા. પછી બધા સ્નાન કરવા માટે ગયેલા છે. હવે રામનવમીનો દિવસ પ્રગટ થયો હો. પછી દેવ સવા વગેરે નિત્ય કર્મ કર્યું મહારાજ. એક જ દિવસ જો રામનવમીનો અને એનો સમયો, જો કે આપણે હવે એવા સમયા કરતા નથી રામનવમી કે પ્રબોધની. શ્રીજી મહારાજ આવા મોટા મોટા સમયા કરતા, રામનવમી, પ્રબોધની વગેરે. એક જ રામનવમીને દિવસે એક જ દિવસના ઉત્સવમાં હજારો ભક્તજનો બધા આવ્યા છે. હવે ઉત્સવ એટલે શું? બધા ભક્તજનોને મહારાજને કાંઈક અર્પણ કરવાની ઈચ્છા હોય છે. મોટામાં મોટો જીવનમાં લાભ એ છે કે ભગવાનની અમને પૂજા કરવા મળે હો. ચંદનની અર્ચા કરવા મળે, ફૂલનો હાર અર્પણ કરવા મળે, પછી કાંઈ સારું કપડું લઈ આવ્યા હોય, સીવીને લઈ આવ્યા હોય, દાગીનો કાંઈક લઈ આવ્યા હોય, એ અમને મહારાજને અર્પણ કરવા માંડે. બસ આટલી જ ઈચ્છા સમયામાં આવીને અને મહારાજના દર્શન થાય. તો આજે રામનવમી લઈ ભક્તજનો બધા અમૂલ્ય વસ્ત્ર અને આભૂષણો, સારા સારા કપડાં પહેર્યા હતા બધા, અને સારા સારા કપડાં લઈ આવ્યા હતા મહારાજને ભેટ કરવા માટે. આજે શ્રીજી મહારાજ ગામમાં પધાર્યા છે. હઠ્ઠીભાઈ રાજાનો સોનાની અંબાડી યુક્ત હાથી હતો, ગોંડલના રાજાનો. એના ઉપર શ્રીહરિ બેઠા. હઠ્ઠીભાઈ અને જીવા ખાચર મહારાજને ચામર કરવા લાગ્યા છે. રામદાસ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, આનંદ મુનિ, સંતદાસ, સ્વયં પ્રકાશાનંદ સ્વામી, આ બધા જ સંતો પાલખી વગેરેમાં બેઠા છે. રામનવમી આજે મોટી આજે શોભાયાત્રા કાઢી છે. નિત્યાનંદ મુનિ જાનત ભયું
ऐसी अगाध बुद्धि हरि दिए सागर को न लेवे पारा या की बुद्धि भई तीन से अपारा बालपन में नैष्ठिकर हावे ब्रह्म मुनि सो तैसे कहावे बृहस्पति जो मुनिवर जाही या की उपमा हरि दीने ताही। આ બધા સંતો કેવા હતા? નિત્યાનંદ સ્વામી એનું જ્ઞાન કેટલું કોઈ કહી ન શકે હો. એના જ્ઞાનના સાગરનો કોઈને પાર ના આવે એવી અપાર બુદ્ધિ અને બાલપણથી નૈષ્ઠિક બ્રહ્મચારી હતા નિત્યાનંદ સ્વામી. અને બ્રહ્માનંદ સ્વામી પણ એવા જ બિલકુલ બાલપણથી નૈષ્ઠિક બ્રહ્મચારી, બૃહસ્પતિ જેવા. તો આ બધા સંતો રથ વગેરે વાહનોમાં બેઠા છે. હરિભક્તોની અપાર ભીડ થયેલી છે. બજાર વચ્ચે ભક્તજનોને દર્શન દેતા વાજતે ગાજતે પ્રભુ આજે ચાલ્યા. પાડાઓ બંદૂકોથી આકાશને ગજાવતા હતા. કાઠીના માંગણ રાવડ કહેવાય. બધા કાઠી પાસેથી માંગણી કરનારાને રાવડ કહેવાય. એ જ્ઞાતિના નાગાજણ વગેરે પોતાની જાતિના વાજા લઈ અને વાજિંત્રો વગાડતા હતા. તેમના ભત્રીજા નાગદાન અને લક્ષ્મણ હતા. બંને નાના છોકરાઓ શ્રીહરિ મૂર્તિમાં, ભગવાન શ્રીહરિની મૂર્તિમાં એવા તદ્રૂપ થઈને ગાન કરતા હતા. શ્રીજી મહારાજ પ્રસન્ન થઈને તેમને ફૂલના હાર અર્પણ કરેલા છે. પુરીજનો અપાર ગુલાલ ઉડાડતા હતા. દર્શન દેતા દેતા શ્રીહરિ આખા વડતાલપુરમાં ફરી અને વડતાલ થકી બહાર આવી અને પાછા આંબાવાડિયામાં આવી અને હિંડોળા ઉપર આવીને બેઠા. હવે મોટી સભા ભરાણી. ડાબી બાજુ સંતો સભામાં બેઠા છે. રાજાઓ તથા હરિભક્તો સામે બેઠા છે. જમણી બાજુ સ્ત્રીઓ બેઠી છે. શ્રીહરિના જન્મથી આરંભી અને ચરિત્રો ગાતી હતી સ્ત્રીઓ. શ્રીહરિના પ્રતાપો, નાની અવસ્થામાં મહારાજે જે ચમત્કારો દેખાડેલા એ બધી સ્ત્રીઓ કીર્તન દ્વારા ગાતી હતી. મોટા મોટા અવતારો થઈ ગયા, એને જે અલૌકિક કાર્યો કરેલા, દૈત્યોને મારેલા, એ બધાના કારણ રૂપે આ શ્રીહરિ છે. દુર્વાસાના શાપ નિમિત્તે ભક્તિ ધર્મના પુત્ર પ્રગટ થયા છે અને તેમને લાડ લડાવવાનો લાભ આપ્યો. એ જ ભગવાન કૃપા કરીને આ સત્સંગમાં 4 ધામની યાત્રા કરીને વિચરી રહ્યા છે. આવું સ્ત્રીઓ બોલતી હતી. અક્ષરધામના જેવા સુખ આપે છે એમ ગાતી હતી સ્ત્રીઓ બધી. હો, શ્રીહરિ ભક્તજનોને કહેવા લાગ્યા, ભક્તો, જાણે અજાણે પણ અમૃતનું પાન થઈ જાય તો એ જીવાત્માને કોઈ દી વિઘ્ન નથી આવતું. હો, અમૃત પાન કરવાથી. એમ આ અવસરમાં નરનારીઓ જે સત્સંગ કર્યો છે તેના પુણ્યનો પાર નથી. જાણતા અજાણતા સત્સંગનો થોડોક યોગ થયો તો એનું જીવન નિર્વિઘ્ન બને છે. 184 અને નરકના દુઃખ નાશ પામ્યા છે. આવી શ્રીહરિ વાત કરતા હતા. ત્યાં દેશ દેશના ભક્તજનો પૂજા કરવા માટે આવ્યા. હો, મહારાજની પૂજા કરવી છે. હે એમ જાત જાતની વસ્તુઓ બધી લઈ આવ્યા હતા. એમાં પહેલા નંબરમાં તો શ્રીનગરના એટલે અમદાવાદના ભક્તજનો હીરાચંદ ચોકસી વગેરે કેસર, ચંદન, અત્તર, ફૂલ, કપૂર ને સોના મોતીના હાર, બાજુબંધ, તોરા, સુવર્ણના દરેક અંગના આભૂષણ વગેરેથી મહારાજની પૂજા કરી અલૌકિક લાભ લીધો. કોઈને પૂજા કરવા પ્રેરણા કરતું નહીં. હો, મહારાજને માટે લઈ આવે જેને ભાવ હોય તે. કોઈની પ્રેરણાથી કોઈ જો પૂજા લઈ આવે તો શ્રીજી મહારાજ એને સ્વીકારતા નહીં. એ કે પાછું લઈ જાઓ, તમને ઈચ્છા થાય તેથી લઈ આવજો. કોઈકના કહેવાથી અમારી પૂજા કરવા આવો એવી પૂજા અમને જોઈતી નથી. કોઈક જોરે જોરે હોંઢાડે ને, ન જાતા હો તો જાઓ કંઈક મહારાજને ભેટ કરો તો મહારાજ એને ના પાડે. હો, ભાવ વિનાની પૂજા ભગવાનને નથી જોઈતી. પોતાની ઈચ્છાથી માત્ર એક ફૂલ લઈ આવીને અર્પણ કરે ને તો મહારાજ એને ઘણું બધું માનતા, બહુ રાજી થતા. એમાં શ્રીનગરના હરિભક્તોએ મેવા મીઠાઈ જે અર્પણ કર્યા તેનું વર્ણન તો કોઈ કવિથી ન થાય. એટલી ભેટો કરી છે.
આ તો જેટલું લખાય છે એમાં શ્રીહરિ બળ આપે છે ત્યારે લખાય છે. શ્રીહરિ વિનાના બીજા આકારનું ચિંતન છે એ જન્મ મરણનો પ્રવાહ છે. આત્મા સ્વરૂપ થઈને જુએ તો ખબર પડે. ભગવાન વિના આ જગતમાં કશું દુર્લભ નથી. સહજ સ્વભાવે બધી જ વસ્તુ મળે છે. મનુષ્ય તન ગયા પછી પસ્તાવો થશે તો કાંઈ કામ આવશે નહીં. મરી ગયા પછી પસ્તાવો થાય, આ તો બહુ ખોટું થયું, કરવું તો ન થયું અને ન કરવાનું થઈ ગયું, તો એ પસ્તાવો શું કામનો? મર્યા પછી હમણાં કાંઈ કરી લેવો પસ્તાવો. મોહ એ કરીને દુઃખ અને કલેશમાં સુખ માની લે છે. એ મોહને જ્યારે ઓળખશે ત્યારે હરિભજવામાં પ્રીતિ થશે. જેને સંત હરિભક્તોમાં પ્રીતિ નથી એ આરીસા વિના મોઢું કેમ જોઈ શકશે? મોઢું જોવું છે પણ દર્પણ નથી, ક્યાં મોઢું જોવા જશે? કારણ કે સંત હરિભક્તો છે સત્સંગમાં એ દર્પણની તુલ્ય છે. અને શ્રીહરિની મૂર્તિ છે, પોતાનું મુખ છે. ભગવાનના ભક્તોમાં ભાવ ન હોય તો સંતોમાં પણ ક્યાંથી ભાવ થાય? અને સંતોમાં જો ભાવ ન હોય તો ભગવાનમાં ભાવ ક્યાં થાય જ ક્યાંથી? અને તેનું નામ અભાવ છે. ભગવાનના ભક્તોમાં ભાવ નહીં એટલે સંતોમાં પણ નહીં. સંતોમાં ન હોય તો ભગવાનમાં પણ ભાવના નહીં, ઈ નામ અભાવ. પરસ્પર હરિજન હી જેહા हित की बात विचार हिते हा तेहि कर सत्संग वृद्धि करावे अभाव से नित्य घटी जावे. એવા અભાવથી ડરીને ભગવાનના ભક્તો પરસ્પર હેત રાખે છે, તેથી સત્સંગની વૃદ્ધિ થાય છે. શ્રીનગરના ભક્તજનો શ્રીજી મહારાજને ખૂબ હાર પહેરાવ્યા છે. મહારાજ પણ એને પ્રસાદીના ફૂલના હાર આપી અને રાજી કર્યા. પછી મહારાજની આરતી ઉતારેલી છે ભક્તજનો બધા, અને સ્તુતિ કરેલી છે મહારાજની. મહારાજ ક્યારે પણ સંત હરિભક્તોની અરુચિ ન થાય, પોતાના શરીરનો અભાવ આવે પણ તેનામાં પ્રીતિ વધતી ને વધતી રહે સત્સંગમાં, એવું માગીએ. અરુચિની સમાન આ સત્સંગમાં સંતો અને ભક્તોની સાથે અરુચિની સમાન કોઈ મોટું પાપ નથી. અને વિના વિચારે કોઈ હરિભગતનું ઘસાતું બોલવું એ પણ કોટી મહાપાપ જેવું છે. ખબર કાંઈ હોય નહીં, કોઈક બોલે એનું સાંભળીને બોલી પડવા મંડી પડવું ઘસાતું મહાપાપ જેવું છે. મહારાજ કે હસતા હસતા ઝેર ખાય તો દુઃખ ના આવે ને? આનંદથી ખાધું લ્યો, મરી જાય ક્યાંક. એમ ભગવાનના ભગતનું ખબર વિના જાણ્યા વિગા કાંઈ એમને એમ મંડી પડવું ઘસાતું બોલવા એ ઝેર ખાવા બરાબર છે. ચિત્રકેતુ રાજા મહાસમર્થ હતો, વિમાનમાં બેસીને ફરતો સ્વર્ગ વગેરે લોકમાં. પણ એક દિવસ કૈલાસમાં શિવજીના દર્શન કરવા આવ્યો. શિવજી મહાયોગીન્દ્ર ખોડામાં સતીને લઈ અને નગ્ન બેઠા હતા. લ્યો, મહાદેવજી ભોળાનાથ તો ખરા ને, એને કાંઈ નહીં. એની સામે સનકાદિકો સિદ્ધો બેઠા હતા. તો એમાં આ ચિત્રકેતુ રાજા ગયો, સનકાદિકોને પ્રણામ કર્યા, એ બધા સિદ્ધોને, પણ શિવને પ્રણામ ન કર્યા. કે આને કઈ વિવેક છે કે મોટાને આવું યોગ્ય નહીં? તો શિવજી તો બાળક બુદ્ધિ સમજીને કઈ બોલ્યા નહીં, હસ્યા માત્ર. પણ સતીએ તેને અસુર થવાનો શાપ આપ્યો કે મહાદેવજી જેવામાં પણ તને ગંધ દેખાય છે દોષની, માટે જા અસુર થઈ જા. સતીએ શાપ આપ્યો. પછી રાજાએ વિચાર કર્યો કે મેં બહુ ભૂલ કરી, દોષ લીધો, મારાથી ભૂલ થઈ, અને સતીએ મને પવિત્ર થવા માટે શાપ આપ્યો, એ પણ સારું કર્યું. હવે દોષથી મુક્ત તો થઈ જઈશ, નહીતર અંતરમાં દોષ રહી જાય સદાયને માટે. મોટાનો વિચાર પણ મોટો, બીજો કોણ મારું હિત કરી શકે એમ છે, એમ જાણીને શાપ માથે ચઢાયો. ભલે મને શાપ થયો,
ચિત્રકેતુ રાજા. પછી તરત એ વૃત્રાસુર થયો, લ્યો મોટો અસુર થઈ ગયો. પછી તો દેવતાને બહુ હેરાન કર્યા. ઇન્દ્રને એ અસુરને મારતા 1 વર્ષ લાગ્યું, 360 દિવસ લાગ્યા. ત્યારે તો એની નેડી કપાણી વૃત્રાસુરની. આવો મોટો અસુર થયો. રાધા અને શ્રીદામા તેને એકબીજાનો અભાવ આવ્યો તો દિવ્ય ધામમાં ગયા હતા, તો પણ એકને દૈત્ય થવું પડ્યું ને એક માણસની ઘેર જન્મ લેવો પડ્યો. આ તો કઠણાઈ એને પણ નડી, કારણ કે અભાવ લીધો, અભાવ લે અને તકલીફ આવે આવે ને આવે. દક્ષ અને શિવ, દુર્વાસા. દક્ષ અને શિવની મહારાજ વાતો કરી, બહુ લાંબી કથા છે. સત્સંગી જીવનમાં આવે અને ભાગવતમાં પણ આવે. દક્ષ પ્રજાપતિએ શંકરનો થોડોક અવગુણ લીધો, દ્રોહ કર્યો, તો પરિણામે બકરાનું મોઢું થયું એનું. દુર્વાસા મુનિએ ઇન્દ્રને ફૂલની માળા અર્પણ કરી અને ભાવથી ન સ્વીકારી તો દુર્વાસાનો શાપ થયો અને ઇન્દ્ર ત્રિલોકીની સંપત્તિથી રહિત થઈ ગયો અને આખી ત્રિલોકીને પીડા પામી. ઇન્દ્ર હેરાન થયો. માટે પરસ્પર અપરાધથી બીક રાખીને ચાલવું. શ્રીનગરના હરિભક્તોએ સંતની પૂજા કરી, 1 વસ્ત્ર ઓઢાડી અને 5 બધાને કેળા આપેલા છે. હરિભક્તોની પણ બહુ ભારે ભીડ થઈ. આ પૂજા કરવા આવ્યો ને અમદાવાદના ભક્તો, ભીડ બહુ થઈ ગઈ. એમાં રાજાઓ ફસાઈ ગયા. મેં ભીડમાં બધા ઊભા હશે ને, ભીડમાં ફસાણા રાજાઓ. અને હરિભક્તોને શ્રી ઉપર એટલું, ભગવાન ઉપર એટલું તાન કે મૂર્તિ દેખીને ભાન જ ભૂલી ગયા. પૂજા કરવામાં વ્યવસ્થા જળવાણી નહીં, અવ્યવસ્થા ઊભી થઈ ગઈ. જેમ ને તેમ માથે ચડી આવ્યા. મહારાજ તો ઓટા ઊંચા ઉપર એટલે મહારાજને વાંધો ના આવ્યો, પણ રાજાઓ બધા નીચે બેઠા હતા ને એ દબાઈ ગયા, કચરાઈ ગયા. આવું બધું થઈ ગયું. મહારાજ છડી પછાડીને હા કરવા લાગ્યા, પણ કોણ સાંભળે આ બધું? વ્યવસ્થા થઈ નહીં હો. હેત અપાર હતું ને, લઈ જુદા જુદા ગામના હરિભક્તો ધીરે જ ખમી શક્યા નહીં. હું પૂજા કરી લઉં મહારાજને, ઓલાને હું કરું ને હું કરી લઉં ને, એટલે બધા આમ ગડબડ ગોટો થયો. પછી મહારાજે રાજાઓને ઊભા કર્યા, પોતાની પાછળ બધાને બેસાડ્યા. ડુંગરજી જેવા પાર્ષદોને આયુધ વિના બોલાવ્યા, હથિયાર નહીં. મહારાજ કહ્યું એમને આવો. શાર્દુલ ને સંગ્રામ, ઉમાભાઈ, જોશજી, જગમાલ વગેરે પગીઓને મહારાજ પાસે બોલાવી લીધા. હો, એ બધા પગીઓને બાયુની રક્ષામાં રાખ્યા. અમને એ બધા આવી પાર્ષદો જોરથી હરિભક્તોને બધાને પાછા હટાવ્યા. પૂજામાં અવ્યવસ્થા થઈ ગઈ એટલે બધાને પાછા હટાવ્યા. નથી કરવી પૂજા, હમણાં બધા પાછા હટો. બધાને એક બાજુ હટાવી અને પછી 1 જણ જવા દીધા. 1 જણ હવે પૂજા કરો. મહારાજ કે નિરાંતે પૂજા કરો, આપણે ઉતાવળ નથી. હો, ક્યાંય નથી જવું. આરામથી પૂજા શરૂ થઈ. પછી કંઈક ભીડનું દુઃખ મટી ગયું અને બધાને પૂજા કરવાનું સુખ આવ્યું, સંતોષ થયો. નહીં, સવારથી પૂજા ચાલુ થઈ મહારાજની. આજે રામનવમી ખરીને ભક્તોને બહુ ભાવ મહારાજનું પૂજન કરવાનું. બપોરે 12 વાગ્યા સુધી કન્ટિન્યુઅસ મહારાજની પૂજા ચાલી. પછી તો ઢંઢાવ દેશના હરિભક્તો આવ્યા બધા. વડનગર, વિસનગર, ઉનાવા, સિદ્ધપુર, પ્રાંતિજ, વિજાપુર, મેઉ, માણસા, ડાંગરવા, કરજીસણ, વડુ, કડી, કુંડાળ, ઓડા, આદરજ, પેથાપુર, કઠલાલ, એ બધા ગામોના ભક્તજનો એક પછી એક મહારાજની પૂજા કરતા જાય. બધા જ ભક્તજનો શ્રીજી મહારાજને સોનાના વસ્ત્ર પહેરાવ્યા, આભૂષણ ધારણ કરાવ્યા, ચંદન ચર્ચી અને આરતી અને સ્તુતિ બધા કરતા જાય. મહારાજના ચરણ મસ્તક ઉપર ધારતા જાય. વેલાલ ગામના અમીન જયસિંહભાઈ કુટુંબ સહિત મહારાજનું પૂજન કરવા માટે આવ્યા છે. રામાનંદ સ્વામીના વખતનો એને સત્સંગ, ચઢતો સત્સંગ. મહારાજની પૂજા કરી, સોનાના વસ્ત્ર આભૂષણો પહેરાવ્યા, મહારાજની આરતી ઉતારી, ચરણ છાતીમાં લીધા. મેવાય મીઠા મહારાજને અર્પણ કરેલા છે. એ પ્રસાદી બધી મહારાજે રાજાઓને આપી દીધી. લ્યો આ પ્રસાદ તમે લ્યો. એટલે રાજાઓ રાજી થયા. પછી રાજાઓ બોલ્યા કે આ દેશનો પ્રેમ વર્ણવ્યો જાય એવો નથી. કે પ્રસાદ સારો મળી ગયો ને,
એવો અથાગ પ્રેમ છે આ દેશના ભક્તજનોનો. સિદ્ધપુરથી આરંભી કરીને છેટ અહીં વડતાલ સુધીના ભક્તજનોનો ભાવ અમે અધિક જોઈને બહુ આશ્ચર્ય પામ્યા છીએ. રાજાઓ બધા બોલ્યા, મહારાજ અમે તો એવું માનીએ છીએ કે અક્ષરધામમાંથી આ લોકો બધા આ લોકમાં બધાને પાવન કરવા માટે આ બધા મુક્તો આવ્યા છે એવું અમને લાગે છે. ગોકુળના ગોવાડિયા બધા ગોપીઓના ભાવને પણ આ ભક્તો વટાવી ગયા. કે લ્યો, ગોકુળ ગામના ગોવાડિયા અને ગોપીઓનો પ્રેમ એટલો છે, શાસ્ત્રો પુરાણોમાં તમને જોવા મળે અથાગ. પણ આ બધા ભક્તજનો કહેવા લાગ્યા કે મહારાજ આ લોકો તો એ ગોપ અને ગોપીઓના પ્રેમને પણ વટાવી ગયા, એવો તમારી વિશે પ્રેમ છે. પછી ગામડી ગામના ભક્તજનો, કણભાના ભક્તજનો, જેતલપુરના મોટા મોટા બધા પાટીદાર બધા અમીનો આવે મહારાજની પૂજા કરવા માટે. ભાવથી પૂજા કરીશ. મારવાડ હિ દેશ में सिरोहि सहेर रहाय खान गाम यरु टोडला ताके हरिजन आय खुशाल भट्ट ते ही देश में हरिजन मुख्य कहावे इधर भूप के गोरही सत्संग भयताए. મારવાડના ભક્તજનો રાજસ્થાનના આવ્યા, ખાણગામ ને સિરોહી, વાલી ગામના ભક્તજનો, આજુબાજુના એ બધા ભક્તજનો મહારાજનું પૂજન કર્યું. ટોડલાના ખુશાલ ભટ્ટ હરિભક્તોમાં મુખ્ય ગણાતા, બ્રાહ્મણ હતા પોતે. અને ઈડરના રાજાના ગોર હતા ખુશાલ ભટ્ટ, એ પણ આવ્યા છે. વાઢિયાર દેશના સીતારામ વગેરે ગામના હરિભક્તો પ્રથમની પેઠે મહારાજની પૂજા કરી. જતવાડ દેશના હરિભક્તો વર્ષમાં એક વખત તો મહારાજનું દર્શન કરવા ગમે તેમ કરીને આવતા, દૂર દેશથી, પણ એને પૂજા કરી. પછી ઝાલાવાડ દેશના ભક્તજનોનો વારો આવ્યો. સિયાણી ગામ, તાવી, મેથાણ, વાંટુ, રામગરી, હળવદ, પીપળિયા, કોટ, બાબલી, ધ્રાંગધ્રા, વઢવાણ, મેમકા, દેવડિયા, દદુકા, મચ્છિયાવ, વિછિયા, શિયાળ, બધા ગામના ભક્તજનો આવ્યા. એમ કરતા કરતા આગળથી વાગડ દેશના ભક્તજનો, અને પછી કચ્છ દેશના ભુજ, માંડવી અને તેરા, અંજાર, કાળા તળાવ, માનુકા, ભચાઉ, આધોઈ, ધમડકા, કંથકોટ, વાંકિયા, મોરબી, માળિયા, ખાખરેજી, ટીકર વગેરે ગામે ગામના ભક્તજનો આવી અને મહારાજનું પૂજન કરેલું છે. પૂજા કરીને આરતી અને સ્તુતિ કરી. એ બધા પોતપોતાની ભાવ પ્રમાણે સ્તુતિ કરી. કચ્છ દેશના ભક્તજનોની સ્તુતિ સ્વામી લખી. પૂજા સ્તુતિ તો બધા કરી હશે, પણ કચ્છના ભક્તજનોએ સ્તુતિ કરી, ખાસ લખ્યો. કચ્છ દેશના હરિભક્તોએ વિનંતી કરી કે મહારાજ વર્ષમાં એકવાર અમારા દેશમાં આવીને દર્શન દઈને અમારા ગામ પવિત્ર કરો. તમે જ્યારે દેશમાં દર્શન દેવા આવો છો ને ત્યારે જીવમાં અતિ સુખ થાય છે, અને એટલા દિવસ અમે સફળ માનીએ છીએ. તમારા દર્શન થાય એટલા દિવસ આ દેશમાં આવીને તમે સમયા શરૂ કર્યા. હવે આ દેશમાં જનોની ભક્તિ ભાવ જોઈને હવે તમે કચ્છ તમને થોડુંક ઓછું ગમે. મહારાજને કહો, હવે અહીંયા તમે ધંધે લાગી ગયા. મહારાજને કહો, ઉત્સવ સમયે ચાલુ કરી દીધા. અને કચ્છની રીત તો જુદી છે. અહીંના લોકો તો તમારી રીત પ્રમાણે પ્રીત કરી જાણે. મહારાજ, કાઠી લોકો પણ અપાર ચકોર ગણાય, પણ બધા તમારું ગમતું કરે, અને તમારું ગમતું કરે એનો સ્નેહ તમે તોડી શકો નહીં. સોરઠ દેશના ભક્તજનો પણ તમારા વિના બીજું કાંઈ માને નહીં. પણ કચ્છ દેશના ભક્તો છે એ ફૂલના ઝાડ જેવા છે. મોટા ઝાડ જેવા નહીં, ફૂલના ઝાડ જેવા. બગીચામાં હોય ને ફૂલના ઝાડ, એના જેવા. માળીની દેખરેખ જો બરાબર ન મળે તો બગીચો તરત સુકાઈ જાય. તરત 10 દિવસ માળી જો બગીચા માટો મારવાને જાય ને તો અડધા ઝાડ ઉગાઈ ગયા હોય. તેને દરરોજ પાણી પાવું પડે બગીચાને. ઓલે ઝાડવાને 2-5 દિવસ પાણી પાવો તો હાલે. મોટા મોટા ઝાડને વર્ષે પાણી મળે તોય હાલે. પણ મહારાજ અમારા કચ્છના ભક્તજનો તો ફૂલના ઝાડ જેવા. વારંવાર જતન કરે તો રે. ઝાલાવાડના હરિભક્તો ને તમે દર્શન દો કે ન દો, પણ એને એક જ રીત રહે,
સત્સંગ વિના બીજું કાંઈ મનાય નહીં, એવા આ બધા ભક્તજનો. પણ મહારાજ કચ્છમાં તો કેટલી ઉપાધિ છે ખબર હે? કચ્છમાં કેટલા બધા પંથ ચાલે છે ત્યાં, અનેક જાતના. લ્યો કેટલા નામ લખ્યામાં, પ્રણામી, કબીરિયા, બ્રહ્મજ્ઞાની, એવી જાતના અનેક મતો કચ્છમાં છે. મારે તમે આવો ને એટલે એ બધા તમથી ડરે કે હો, શક્તિઓ પંથીઓ પણ સત્સંગથી ડરે, બીજા ધર્મીઓ પણ ડરે. એટલે તમે આવો એટલે અમારો સત્સંગ છૂટે નહીં, ફૂલ્યો ફાલ્યો રે. બીજું મહારાજ રઘુનાથદાસ છે એ બીજા દેશમાં પાકા હરિભક્તો, એટલે ત્યાં ફાવતો નથી ક્યાંય. આ બાજુ બધા હરિભક્તો પાકા થઈ ગયા, એ આખા ગામ રંગાઈ ગયા, અને હરિ કાંઈ રઘુનાથદાસનું કોઈ માનતા નથી. એટલે કચ્છ દેશમાં જ્યારે તમે ન હો ને ત્યારે રઘુનાથદાસ આવી અને લોકોને ભરમાવાનો પ્રયાસ કરે છે. કચ્છના ભક્તો કે મહારાજ અમારો દેશ સત્સંગથી થોડોક દૂર પડ્યો, ક્યાં ગુજરાત અને ક્યાં કચ્છ, અને અમે સંસારી, તેને બહુ કહેવાય નહીં રઘુનાથદાસને. અમે પુરુષો તો ફરીએ નહીં, એ તમારી ટેક રાખીએ પાકી પુરુષો, પણ સ્ત્રીઓ ફરી જાય છે, સ્ત્રીઓને એમાં પ્રતીતિ આવી જાય છે. અને રઘુનાથદાસને એવું હેત કરતા આવડે છે, પાછું જાતનો ક્ષત્રિય છે પાછો એ. તેથી ઘરાશેણી બાઈઓ છે ને એનો પક્ષ રાખે છે. ત્યારે શ્રીજી મહારાજ કે જેને મોક્ષનો ખપ ન હોય, એ ઇન્દ્રાણી સમાન હોય તો પણ તેને પણ અમે સત્સંગમાં રાખવા ચાહતા નથી. કેવો મોક્ષનો ખપ જ ન હોય એને શું સત્સંગમાં રાખવાનું હોય? સત્સંગ બહાર કાઢી મૂકવા. મહારાજ કે રઘુનાથદાસને તો અમે વિમુખ કર્યો છે સત્સંગમાં. સત્સંગી થઈ અને એને તમે ઘરમાં આવવા દો, એ હાલે ના હાલે? અને એવું કરતા હોય તો એને સત્સંગમાંથી બહાર કાઢી મૂકવા મહારાજ કે લ્યો.